સમયના નિષ્ઠુર પ્રવાહમાં વહી ગયેલું આ અમારું પાવન વિદ્યાધામ છે. ક્યારેક જે આંગણું અસંખ્ય બાળકોના મધુર કલરવથી ગૂંજતું હતું, આજે ત્યાં એક ગમગીન સન્નાટો છવાયેલો છે. આ જર્જરિત દિવાલો અને ભારેખમ શાંતિ ભલે આજે વિખરાયેલા શૈશવની કરુણ ગાથા ગાતી હોય, પણ આ જ એ ભૂમિ છે જ્યાંથી સફળતાના શિખરો સર કરવાની શરૂઆત થઈ હતી. આજે આ ખંડેર થઈ ગયેલી શાળામાં ભણેલા એ માસૂમ બાળકો દુનિયાના ખૂણે ખૂણે તેજસ્વી સિતારા બનીને ચમકી રહ્યા છે. કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર, તો કોઈ નિષ્ઠાવાન શિક્ષક બનીને સમાજને ઉજાસ આપી રહ્યા છે. ઇમારત ભલે આજે નિસહાય અને ધરાશાયી હાલતમાં હોય, પણ અહીંથી મળેલા સંસ્કારો આજેય અનેક વ્યક્તિઓના જીવનમાં અકબંધ છે. ભલે આ ભીતો પડી ગઈ છે, પણ અહીંથી ઘડાયેલા માનવીઓ આજે ગૌરવથી માથું ઊંચું કરીને ઊભા છે. જય હિન્દ, જય ભારત.